બેન સગુણા બેન શાંત થા બેની આજ તારો માડી જાયો વીર હજી જીવે છે બેન હૈયે હિંમત રાખ બેન સગુણા અરે ભાઈ આજ જો તું વેલા સર ના આવ્યો હોત ને મારા માડી જાય વીર તો તને તારી બેન સગુણાની લાશ મળત ભાઈ લાશ મળત નહીં બેન નહીં પણ પ્રથમ કે તારી આ દશા કોને કરી છે બેન અરે નહીં ભાઈ રત્ના અરે આજે ભાઈ રામદેવ ના હાથે મીંડોળ બાંધ્યો છે ભાઈ ને સત્ય વાત નથી જણાવી તો લાવ હું ભાઈ ને ખોટું કહું અરે વીરા હા બેન કાઈ નથી થયું તારા હાથે મીંડોળ બાંધ્યો છે બાને બાપુ આપણી રાહ જોતા હશે હાલ વીરા આપણે પોકરણગઢના રસ્તે રવાના થાય અરે બેની સગુણા જ્યાં સુધી તું સત્ય નહીં કહે ને બેન ત્યાં સુધી અહીંથી રવાના નહીં થાય આપણે બેની અરે ભાઈ હું સાચું કહું છું મારા વીરા કાઈ નથી મારો માલ ગયો મારા વીરા હાલ આપણે પોકરણગઢના રસ્તે રવાના થઈ ભાઈ હજી પણ કહું છું બેન સમજી જા તને સમજાવું છું સમજી જા તારો આ વીર હિન્દુઓ પીર એમ સીધી રીતે નહીં સમજે માટે જે વાત સત્ય હોય તે મને કહી દે બેન અરે ભાઈ હજી સમજાવું છું મારા માડી જાય વીર જો તને કાઈક થઈ જશે ને તો હું મયરિયામાં મોઢું બતાવવા લાયક નહીં રહું મારા વીરા એટલે કહું છું કે ભાઈ મારો માલ કાઈ નથી ગયો મારા માડી જાય વીર અરે બેન તને ખબર નથી કે તારા વીર હિન્દવા પીરની પીરાયું કેવી છે તને ખબર નથી હજી તારા ભાઈની માલિકોને કેટલી તાકાત છે માટે જે પણ મને તારી વાત સત્ય કહી દે હમણાં જ તારો જે કઈ માલ ગયો છે તે પાછો લઈ આવું બેન નહીં ભાઈ કાઈ મારો માલ નથી ગયો ભાઈ મારી શાંડણી પણ સાજી છે ભાઈ મારો માલ કાઈ નથી ગયો હાલ વીરા આપણે ઘરે રવાના થઈ નહીં બેની નહીં આજે વનવગડાની માલિકોને તે પોકાર કર્યો છે તારી વારે આવ્યો છું બેન તો આજે તારે સત્ય વાત તો મને કરવી જ પડશે અરે ભાઈ રત્ના મને એવું લાગે છે કે ભાઈ રામદેવ એમ નહીં માને તો લાવ હું મારા ભાઈ રામદેવને સત્ય હકીકત કહું તો મારા વીરા આજ તારી બેન કહે ને તું સાંભળ અરે આજ બેની રે કહે ને વીરા એ ન સાંભળો ને હા બેની ઝટકે મને બેની ઝટકે એ કરો વીરા મારા દલડાની વાત બેની રે કહે ને વીરા મારા સાંભળજો રે હરે આજ સવા 13 લાખનો રે વીરા મારો સાંડિયો રે સવા લાખનો સાંઢિયો ને ઉપર હીરા માણેક પહેરાતા એ જ ગયું છે ભાઈ આપણે કાંઈ માલ જવેરાત નથી જોતા હાલ ભાઈ આપણે રસ્તે રવાના થાય હે યહાં જે જૂઠું રે એ ન બોલો મારી બેનડી રે હે નયા તર કાઢું કાઢો પોટ જૂઠું રે ન બોલો મારી બેનડી રે હજી કહું છું બેન સત્ય વાત મને કહી દે કારણ કે તારા શરીર ઉપર એક વસ્ત્ર નહોતું તારી ઉપર એક આભૂષણ નહોતું આ લૂંટનાર કોણ છે બેન મને
આવતી હતી ને હા બેની ત્યારે દિલ્હી એવા શેર આવે છે ભર જંગલની અંદર બિરબલે મારી આ દશા કરી છે ભાઈ પણ જે થવાનું હતું થઈ ગયું હાલ ભાઈ આપણે મા બાપ રાહ જોતા છે ઘરે જાય નહીં બેની તું અને ભાઈ રાયકો બને પવન વેગી સાંઢળી લઈને રવાના થાવ હું હમણાં જ દિલ્હી નગરના ચોકમાં જઈને તારો માલ અને તારો શણગાર લઈને પાછો આવું છું બેની અરે ભાઈ જલ્દી આવજે ભાઈ જો તને કાંઈક થઈ જશે ને તો તારી બેના મયરિયામાં મોઢું નહીં બતાવી શકે ભાઈ વેલા આવજે મારા વેલા વેલા પોકરણ ગઢના પાદરે પહોંચીશ તો હું પણ તારી સાથે જ તારો મહાલ લઈને ભલે પહોંચી મારા વીર જઈશ ભલે આજે જોઉં છું એ દિલ્હી નગરના બાદશાહની માલિકોને કેટલી તાકાત છે કે આજે હિન્દવા પીરની બહેનને લૂંટી છે આજે જોઉં છું એ મગદરાને આજે મર્દાનગી દેખાડું આજે હિન્દવા પીરની પીરાયું દેખાડું હલ હે સુલેમાન ભાઈ સુલેમાન માથે ટોપી લઈ મે મુસલમાન એ મોજુ કરીએ રે મે મોજુ કરીએ વાનો આગડે મે મોજુ કરીએ મોજ આવ્યો બીજો નથી હવે આપણા બાપનો માલ આમાં નાખ હા દઈ દે ઓલાને દઈ દે તું દઈ દે આ કોણ આવ્યો છે જય રામ જય રામ જય રામ ઓ આ વરી એવું બધું હું કાઈ ન બોલ્યો રામ આવ્યો ઈ બોલ્યો હું બોલ્યો જય રામ જય રામ જો. જય રામ જય રામ બોલે જો જો કોક છોકરો આવ્યો હોય છે છોકરો તો બેજા બેજા પાછા બેજા જય શ્રી રામ અલે જય શ્રી રામ કોક છોકરો બોલે એ છોકરા જય શ્રી બોલમાં. રામ કોણ છે આ કોણ બોલે હે? કોક છોકરો આવ્યો લાગે કોણ છે છોકરા એ છોકરા બોલમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હે પ્રથમ કે તું કોણ છે દિલ્હી પટ્ટી સમ્રાટ દિલ્હી બાદશાહનો જમણો હાથ લગે બિરબલ અરે બિરબલ તને ખબર નથી કે તારી સામે ઉભો ઈ કોણ છે કોણ છે કદાચ તે સાંભળ્યું હોય છે કે પોકરણ ગઢની માલિકો રે કે હિન્દવો પીર છે કે જેની પીરાયું ઓહ જોવી તમારા જેવા નરો ધર્મનું કામ નથી અરે બિરબલ પાપી લૂંટારા આજ બેન દીકરીની લાજ લૂંટી છે તે હજી પણ કહું છું કે રામદેવના શરણોમાં માલ સોંપી દે એમાં તારી ભલાઈ છે કાઈ નથી લૂંટો કાઈ શું એટલે હું કરવામાં આવે અરે બિરબલ તને ખબર નથી કે તેની કેની બેનને લૂંટી છે બિરબલ ભાઈ અમર ધંધો જ છે હજી પણ કહું છું સાનમાં સમજાવું છું એમાં સમજી જા એમાં તારી ભલાઈ છે નહીતર આનું પરિણામ સારું નહીં આવે બિરબલ કેમ અમને મારજો તો બિરબલ જી પ્રેમથી કહું છું સમજી જા નહીતર આનું પરિણામ સારું નહીં આવે આજે હિન્દવા પીરના ભાલાના જો માર લાગશે ને તો આજે જગતની માલિકો કોઈ તારો હાથ નહીં ચાલે તમારો ડોઈન પર બબે આપણે પાસે એક જ છે આ હવે એકઈ બસ પડી જાય
ભાઈ અમે માલ નથી લૂંટો. અમે નથી લૂંટતો માલ. તે કેના કહેવાથી આજે મારી બહેનનો માલ લૂંટ્યો છે? અમાર બાદશાહના કહેવાય. બાદશાહ કે બાદશાહના કહેવાથી આજે તું પણ ચીઠીનો ચાકર છે. ઈ સૌ તો જા તારા બાદશાહને મારો સંદેશો દઈ જજે. હું દઉં. હે યહાં જે હજી પણ કહું છું સમજી જાજે. ભાઈ ગયો ફટોફટ ગયો ને કે તમારે એમ બટાસટી બોલી જાય. એમ હા હજી પણ કહું છું સમજી જા. સંદેશો મોકલતા પહેલા અહીંયા માલ દઈ દે. માલ બાલ નથી. એમ આ બે લૂંટો. આ બાપુ અમે નથી લૂંટતા. હજી પણ કહું છું બાદશાહ તમને ત્રણેયને સમજાવું છું. સમજી જાઓ એમાં તમારી ભલાઈ છે. આ બે હતા હું નહોતો. તમે આમ નહીં માનો સીધી રીતે. તે કેમ તમે કેમ રોડા કેમ માન તારા બાદશાહને જઈને કહેજે કે તારો બાપ હિન્દવો પીર હમણાં જ આવે છે. મારા બાદશાહ પર 300 તલવારું છે. અરે તારા બાદશાહની 300 તલવારું આજે મારા ભાલાની અણીએ ભોય ભેગી કરી દઉં તને ખબર નહીં હોય. હે યહાં જે તારા રે બાદશાહને જઈને એકલું કહેજે. હે રામદેવ એકલડે યશવાન તારા રે બાદશાહને જઈને એકલું કહેજે. અરે બાદશાહ હજી પણ કહું છું સમજી જા. માલ દઈ દે એમાં તારી ભલાઈ છે. એલા છોકરા આયા મીઠોર બાઈટો છે. પીઠી સોયરી છે ભાઈ વયો તાને. હજી પણ કહું છું તો જા તું તારા બાદશાહને જઈને મારો સંદેશો પહોંચાડ કે હિન્દવા પીરની પીરાયું જોવી હોય તારું કાયરનું કામ નથી. પર રાજ ઓરત બાપ કાયર ચાર રાઈક કરીને બેઠો. આ તમને ખબર. જા તારા બાદશાહને જઈને સંદેશો દે કે તારો બાપ હિન્દવો પીર હમણાં જ આવે છે. તે થઈ જાય બટાસટી બીજું હું હોય. દઈ દઉં ને. એ દે સંદેશો જા. હાલો મારી વાહે બીજું હું હોય. જોઈ દો અમે 4 જણા થાય. હજી કહું છું સમજી જા સિપાહીમાં તારી ભલાઈ છે. આજે જો સમજી જા મારો સંદેશો દઈ દે તો તને માફ કરી દઈશ. આ છોકરો નક્કી ખાવાનો. હા બીરબલ ઘણા સમય થઈ ગયો છે પણ માલનો હજી કોઈ પતો નથી. પણ બીરબલ ક્યાં છે મારે તપાસ કરવો જોઈએ છે. અરે માલિકુમ સલામ બીરબલ. અરે બીરબલ મેં તને કામ સોંપ્યું હતું. કામ શું થયું? થઈ ગયું તો લાય મને માલ સુબ્રત કર અત્યારે. ભાઈ ઈ તો કે હવે અરે બીરબલ શું તારું કેવું શું થાય છે? મેમ બીરબલ હા તે મારા ઘરની ખીચડી ખાધી છે બીરબલ. હવે હા હજી કહું છું બીરબલ માની જા. બીરબલ તું પણ જાણે શ્રીલીપતિ સમ્રાટ છે. તું ઓળખી જ નથી. વાત હોય તારા મનની વાત કર અત્યારે. બીરબલ હજી કહું છું બીરબલ માની જાય. એમાં તારી ભલાઈ છે બીરબલ. એ સૈનિકો બીરબલ ને શું થયું છે? બીરબલ હા બીરબલ ને શું થયું છે જલ્દી કહો. તાવ આવી ગયો ને. ડેન્ગ્યુ તાવ આવ્યો. મને લાગે હવે તમારા બેયના દી ભરાના લાગે છે. હજી કહું છું મારી જાયમાં તારી ભલાઈ છે. બીરબલ બીરબલ જી હોય તે વાત કર અત્યારે. અરે બીરબલ મને લાગે છે હવે તારી ખીચડી ગંધાણી લાગે છે. બીરબલ હજી કહું છું માની જા. જી વાત હોય તે મને કહે. બીરબલ તને ખબર છે તું દિલ્હીપતિ સમ્રાટનો જમણો હાથ છે. આ તો મને જી વાત હોય કર દે. બોલ. અરે બીરબલ દિલ્હીપતિનો જમણો હાથ છે તને તું એમ મને પૂછે છે આપણે તલવાર કેટલી છે? આપણે 300 નામની તલવાર છે. બીરબલ હજી પણ તું જાણેસ કે દિલ્હીપતિ સમ્રાટનો કેટલો હાથ છે? કોઈ એની અમે આંગળી જીંદે આંગળી વાળી નાખી.
અરે બિરબલ, આપણી નગરની માલિકો નગારા 900 નગારા છે. હટ! બિરબલ, મને લાગે છે નક્કી તારી ખીચડી ગંધાણી છે. અરે બિરબલ, સિપાહીમાં તું પણ આવી જાસ, બરોબર? આપણે 9 લાખ મોગજ દળ છે આપણે સિપાહીઓ. હટ! કોઈની તાકાત નથી, અરે તાકાત નથી કોઈ હિંદવાની. બિરબલ, જી વાત હોય કે તને શું કીધું છે સંદેશાની માલિકોર? બિરબલ, હજી કહું છું માની જા, જી વાત હોય તારા પેટમાં મને વાત કરી દે. જવાનું ક્યાંય નથી, તે મારી ખીચડી ખાધી છે. કામ કર્યું એટલે તું અત્યારે તું ભાગેશ કેમ મારેથી? તો તારું કેવું શું થાય છે બિરબલ? તને કોણ ભેટ્યું છે મને કહે. હટ! પીર હોય તો આપણા મુસલમાનમાં હોય. બિરબલ, હજી કહું છું માની જા, પીર હોય તો આપણા મુસલમાનમાં હોય, હિન્દુમાં કોઈ પીર નથી. મને લાગે છે બિરબલ હવે નક્કી તારી ખીચડી ગંધાણી છે. જો પીર હોય તો આપણા મુસલમાનમાં હોય, અને તને જે વાત કીધી હોય મને કહી દે. હટ! બિરબલ, તો બિરબલ, સંદેશાની માલિકો શું કીધું છે? બરોબર છે બિરબલ, તો એને ક્યારે આવવાની કીધું છે? એને ખબર છે દિલ્હી પટ્ટી સમ્રાટની બાજુમાં નથી આવતું. અરે બાદશાહ, તને ખબર નહીં હોય કે હિન્દવા પીરની પીરાયું કેવી છે? હે યા જે સુતો રે હોય તો રે બાદશાહ જાગી રે જાને. આ કેનો અવાજ સાંભળી રહ્યો છે હું અત્યારે? હે રામદેવ આવે ઘોડની યશમાન, સુતો રે હોય તો રે બાદશાહ જાગી રે જાને. મારી દિલ્હી નગરીની પ્રજામાં કેનો અવાજ ભડકારા બોલી રહ્યા છે? હે યા જે તારા રે
તે હિંદવા પીરની બેનનો મહાલ લૂંટ્યો છે હજી પણ કહું છું મારા શરણોમાં સોંપી દે એમાં તારી ભલાઈ છે અરે રામલા હજી કહું છું તું મારા શરણે નમીન ચાલ્યો જા આ કોણ કે દિલીપતિ સમ્રાટ છે કોઈ એની અમે આંગળી ચીંધે એની આંગળી પણ વળી જાય છે અરે નરાધમ હજ તારે કાર્ય કરવાતા કામ કરવાતા તો સુરા થઈને કામ કરવાતા હવા કાયર જેવા કામ નહોતા કરવા આજે બેન દીકરીની લાજ નહોતી લૂંટવી બાદશાહ તને ખબર નથી કે હિંદવા પીરની પીરાયું જોવી એ તારા જેવા નાલાયકનું કામ નથી તો સાંભળ રામલા સુરો કેને કહેવાય તું સાંભળ જેની પાસે 300 તલવારો હોય અને જેની પાસે 900 નગારા હોય અને જેની પાસે 64 મોગલ દર હોય એને સુરા કહેવાય તારા જેવા પાપીને હસવે નહીલા એમ જ કહે છે પાપ જ છે અરે બાદશાહ તને ખબર નથી સુરો કોને કહેવાય સુરો એને કહેવાય ગાયુની વારે ચડ્યો હોય ખપાઈ ગયો હોય બેન દીકરીને લાજ લૂંટતા ખપાઈ ગયો એને સુરો કહેવાય બાદશાહ અરે હજી કહું છું રામલા તું મની નમીન ચાલ્યો જા તારા હિંદવાની કોઈની તાકાત નથી આ બાદશાહ સામે યુદ્ધ કરે તો બાદશાહ શાનમાં સમજાવું છું સમજી જા એમાં તારી ભલાઈ છે નહીતર આજ તારું આવી બન્યું આજ દિલ્હીના ચોકમાં તારું મોત નિશ્ચિત છે બાદશાહ તો તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા સાંભળ રામલા તને કહું છું કે તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા આવી જા મેદાનમાં રામલા તારા બાપનું નામ રાખવા સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થાતો નથી અરે સૂર્યની સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થાતો નથી તારા જેવા કાયર થી આ રામદેવનો વાળ વાંકો થાતો નથી તો રામલા એ બિરબલ મને લાગે છે હવે તારું આવી બન્યું છે તો રામલા તો યુદ્ધ માટે તૈયાર થઈ જા હું પણ જોઉં છું તારામાં કેટલી તાકાત છે અરે બાદશાહ હજી પણ કહું છું કે હિંદવા પીરની પીરાયું જોવી એ તારા જેવા નાલાયકનું કામ નથી થઈ જાય છે લડવા હોશિયાર પણ હું પણ જોઉં છું તારા હિંદવામાં કેટલી તાકાત છે